નમસ્કાર મિત્રો ચાકગતિની અંદર આપણે આજે છેલ્લા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ. સરક્યા વિના ગબડતી વસ્તુઓનો આપણે અભ્યાસ કરવાનો છે. સરક્યા વિના ગબડવું, પહેલા તો મિત્રો એ સમજો કે કોઈ પણ સપાટી પર પીપ ગબડે, ના ગોળો ગબડે, પણ માની લો કે સપાટી પર આપણે ઈંટ મૂકી હોય, ઈંટ કોઈ પદાર્થ મૂક્યો હોય, ડસ્ટર મૂક્યું હોય, તો મિત્રો એ સરકે. સાપ જમીન ઉપર સરકે તો મિત્રો સરકવું અને ગબડવું આ બંને ભિન્ન બાબતો છે. તો મિત્રો માની લઈએ કે આપણી પાસે એક ઢાળ છે. માની લઈએ કે આપણી પાસે એક થીટા ખૂણાવાળો ઢાળ છે. આ ઢાળની ઊંચાઈ માની લઈએ કે સ્મોલ h છે. હવે મિત્રો એના ઢાળ ઉપર હું એવી વસ્તુઓને મૂકવા માંગુ છું કે જે સરક્યા વિના, હું રીંગ મૂકી શકું, હું ગોળો મૂકી શકું, હું નળાકાર મૂકી શકું, પોલો કે નક્કર. તો મિત્રો આના ઉપર જ્યારે એને મૂકવામાં આવશે ત્યારે એ સરક્યા વિના એના ઉપરથી ગબડશે. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો માની લઈએ કે એક સરક્યા વિના ગબડતો પદાર્થ મેં આના ઉપર h ઊંચાઈ પર મૂક્યો હતો અને એ અહીંયા માની લો કે અત્યારે હું એની હાલ પોઝિશન આવી બતાવું છું. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. તમને જે આકૃતિ મેં દોરી એની અંદર તમે રીંગ જોશો એને તોય ચાલશે, તકતી કહેશો તો પણ ચાલશે, આને ગોળો કહેશો તો પણ ચાલશે, અને નળાકાર કહેશો તો પણ ચાલશે. એનો મેં આછેદ દોરેલો છે. મિત્રો આ જે તે પદાર્થનો મેં આછેદ દોરેલો છે. માની લો કે આ એનું કેન્દ્ર છે અને એની ત્રિજ્યા માની લો કે કેપિટલ R છે. આ જે પદાર્થ છે જો ગબડી શકે તેવા પદાર્થની ત્રિજ્યા કેપિટલ R, દળ કેપિટલ M અને તેની ચક્રાવર્તનની ત્રિજ્યા હું કેપિટલ K ધારું છું. આ બધી રાશિઓ મેં ધારી. થીટા ખૂણાવાળો ઢાળ છે જેની ઊંચાઈ h છે એ તો તમને ચિત્રમાં દેખાય છે. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે જ્યારે આ પદાર્થ એની ટોચ ઉપરથી સરકતો હશે અને ગબડતો હશે ત્યારે એનું આ સેન્ટર જે છે એ સેન્ટર આ રીતના રેખીય ગતિ કરતું હશે. બરાબર ધ્યાનથી સમજી લો કે એનું જે સેન્ટર છે એ સેન્ટર ઢાળની સપાટીને સમાંતર આ પ્રમાણે રેખીય ગતિ કરશે. રીંગ લો, ગોળો લો કે ગમે તે વર્તુળાકાર પદાર્થ તમે લેશો તો એનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર આ પદાર્થના ગબડવાની સાથે રેખીય ગતિ કરતું છે. જ્યારે સમગ્ર પદાર્થ જે છે એના કેન્દ્રમાંથી પસાર થતી ભ્રમણાક્ષની આસપાસ ચાક ગતિ કરશે. તો મિત્રો એનો અર્થ એવો થયો
કે આ પદાર્થ જ્યારે ઢાળ ઉપરથી ગબડતો હશે ત્યારે એક સાથે બે પ્રકારની ગતિ થશે. નંબર 1 છે રેખીય ગતિ અને નંબર 2 છે ચાક ગતિ. એનું જે સેન્ટર છે, એનું જે કેન્દ્ર છે, એ ઢાળની સપાટીને સમાંતર રેખીય ગતિ કરશે, જ્યારે કેન્દ્રમાંથી પસાર થતી ભ્રમણાક્ષને અનુલક્ષીને આપેલો પદાર્થ ચાક ગતિ કરશે. તો પછી હું એવું કહી શકું કે આ ગતિ એ મિશ્રિત ગતિ છે. કોની મિશ્રિત ગતિ છે? તો રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ. તો મિત્રો પહેલો મુદ્દો આ છે કે અહીંયા આ ગતિ રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે. બરાબર છે મિત્રો? હવે મિત્રો ધ્યાનથી સમજો. હવે આ પદાર્થ જ્યારે ટોચ ઉપર હશે, જ્યારે એ ગતિ નથી કરતો, ત્યારે આ ટોચ ઉપર એના પાસે સ્થિતિ ઊર્જા હશે. એ પદાર્થ પાસે સ્થિતિ ઊર્જા હશે. સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો કે ઊંચાઈ કેટલી છે? h જેટલી. તો આ પદાર્થની સ્થિતિ ઊર્જા mg h જેટલી હશે. મેં પદાર્થનું દળ m ધારેલું છે. તો જ્યારે પદાર્થ આ ઢાળની ટોચ ઉપર હશે, એ વખતે એની સ્થિતિ ઊર્જા mg h જેટલી હશે. બરાબર છે? હવે પદાર્થ ગબડવાની શરૂઆત કરશે એટલે એક સાથે બે પ્રકારની ગતિ થશે. નંબર 1 રેખીય ગતિ થશે, નંબર 2 ચાક ગતિ થશે. તો બંને રેખીય ગતિ અને ચાક ગતિ એ બંનેને ગતિ ઊર્જા હશે. તો મિત્રો ઊર્જા સંરક્ષણનો નિયમ આપણને શું કહે છે કે પદાર્થની જેટલી ઊર્જા અહીંયા હશે એટલી જ ઊર્જા ઢાળના તળિયે હોવી જોઈએ. પણ એનું સ્વરૂપ બદલાઈ જશે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ ગતિની અંદર પદાર્થને રેખીય ગતિ ઊર્જા પણ હશે અને ચાક ગતિ ઊર્જા પણ હશે. અને એ બંનેનો સરવાળો ઢાળના તળિયે જો કરશો તો કેટલો હશે? સ્થિતિ ઊર્જા જેટલો થવો જોઈએ. તો મિત્રો આપણે બિલકુલ સરળ છે. મિત્રો ધ્યાનથી ઊર્જા, યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ ઢાળની ટોચે પદાર્થની સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ ઢાળને તળિયે પદાર્થની કુલ ગતિ ઊર્જા થવી જોઈએ. મિત્રો ખાલી આટલું સ્ટેપ તમે તૈયાર કરો. હું તમને આની પીડીએફ ફાઇલ મોકલું જ છું. તો ઢાળની ટોચે પદાર્થની સ્થિતિ ઊર્જા કેટલી? mgh ઇઝ ઇક્વલ ટુ, હવે મિત્રો જો ઢાળના તળિયે પદાર્થની કુલ ગતિ ઊર્જા, તો એ ગતિ ઊર્જા કઈ હશે? રેખીય ગતિ ઊર્જા. તો રેખીય ગતિ ઊર્જા કેટલી થાય? 1/2 mv². જો કેપિટલ M, મેં કેપિટલ M દર ધાર્યું છે mv². આ કઈ ગતિ ઊર્જા થઈ? રેખીય ગતિ ઊર્જા. અને પ્લસ હવે ચાક ગતિ ઊર્જા લખું છું મિત્રો ધ્યાનથી. 1/2 m નો m. m ની જગ્યા પર કોણ આવશે? જડત્વની ચાક માત્રા. v ની જગ્યા પર કોણ આવશે? રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ. તો મિત્રો આ સૂત્ર આપણને ખબર પડવી જોઈએ. તો મિત્રો જો મેં યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કર્યો છે. ઢાળની ટોચે પદાર્થની સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ ઢાળના તળિયે
પદાર્થની કુલ ગતિ ઊર્જા. તો આ રેખીય ગતિ ઊર્જા છે, આ ચાક ગતિ ઊર્જા છે. જો દર આવશે તો જડત્વની ચાક માત્રા આવશે, જો રેખીય વેગ આવશે તો કોણીય વેગ આવશે. હા મિત્રો, મેં પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા k જેટલી ધારી. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. હું આ સમીકરણ કેવું તારવા માંગુ છું? વ્યાપક સમીકરણ, કે તમે આ થિયરી જે છે એ કોઈ પણ પદાર્થને લાગુ પાડી શકો. રિંગને પણ લાગુ પાડી શકો, તકતીને પણ લાગુ પાડી શકો, ગોળાને પણ લાગુ પાડી શકો. એટલે આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા k ધારી લીધી. તો જો I is equal to સમીકરણ નંબર 1 થઈ ગયું, પરંતુ I is equal to mk સ્ક્વેર થાય. જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ I બરાબર mk સ્ક્વેર સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકી દો. તો જો મિત્રો સૂત્ર સમીકરણ mgh is equal to 1/2 mv square વત્તા 1/2 I ની જગ્યા ઉપર જો mk સ્ક્વેર into ઓમેગા સ્ક્વેર. I ની જગ્યા ઉપર મેં mk સ્ક્વેર મૂકી દીધું. જો m અને m ડાબી જમણી બાજુ ઉડી જવાના, કેપિટલ M ડાબી જમણી બાજુ નીકળી જવાના. હવે મિત્રો હું રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જાણું. તો v is equal to જો v is equal to r ઓમેગા. મેં ત્રિજ્યા કેટલી લીધી છે? કેપિટલ R. બરાબર છે? તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, તો therefore ઓમેગા is equal to v by r થશે. તો હું બે ક્રિયા કરું. જો પહેલા તો m ઉડાડી મારું અને અહીંયા ઓમેગા જે છે એની જગ્યાએ v by r મૂકું. બરાબર છે? તો મિત્રો જો હવે સમીકરણ કેવું થઈ જશે? that gh is equal to m તો ગયો, અહીંયા શું વધશે? m જશે એટલે v square by 2, v square by 2. ચલો અહીંયા શું વધશે? વત્તા જોજો અહીં ગણી 1/2 m તો બહાર નીકળી ગયો છે, r k સ્ક્વેર. જો ઓમેગા સ્ક્વેર, તો ઓમેગા ની કિંમત v સ્ક્વેર બાય r મૂકી દઉં તો અહીંયા આવશે v સ્ક્વેર બાય r સ્ક્વેર. સ્ક્વેર કરવાનો મારે, આ ઓમેગા સ્ક્વેર છે એટલે અહીં ગણી v સ્ક્વેર બાય r સ્ક્વેર થશે. જો મિત્રો બગડો હજી કોમન નીકળે, એ કોમન જે બગડો છેદમાં છે એને આ ઉપર ખેંચી લો. તો twice gh is equal to, ચલો ઓકે મિત્રો, બગડો કોમન કાઢ્યો, એ કોમન બગડાને હું સામેની સાઈડ લઈ લઉં. બરાબર સમજજો મિત્રો? બરાબર છે? twice gh. હવે જો v સ્ક્વેર અને v સ્ક્વેર કોમન નીકળે તો v સ્ક્વેર કૌંસમાં, હવે જો આનો બગડો તો કોમન નીકળી ગયો એટલે આ બાજુ હતો, એટલે અહીં તો હવે કશું v સ્ક્વેર કોમન કાઢું તો કશું વધવાનું નહીં, 1 પ્લસ, ચલો બગડો તો આ બાજુ આવી ગયો છે, k સ્ક્વેર વધશે અને ભાગ્યા r સ્ક્વેર. v સ્ક્વેર બે કોમન લઈ લીધા તો મિત્રો જો v સ્ક્વેર is equal to twice gh ભાગ્યા 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. તો મિત્રો તમને 3 ગુણની થિયરી જે આવી તમારા પાઠ્યપુસ્તકની અંદર ખૂબ સારી રીતે એને છાપેલી છે, એટલે તમારે ખૂબ સારી રીતે આ થિયરીને તૈયાર કરવાની છે. મિત્રો શું છે? ધારના તળિયે આપેલા પદાર્થનો રેખીય વેગ દર્શાવે છે અને આ સૂત્ર તમારે તૈયાર કરવાનું છે. આ સૂત્ર તમારે તૈયાર કરવાનું. આના આધારિત MCQ પણ હોઈ શકે, આના આધારિત દાખલા પણ હોઈ શકે. તો મિત્રો બરોબર ધ્યાનથી થિયરીના સ્ટેપો જોઈ લો. બરોબર, v square is equal to twice gh upon 1 plus k square by r square.
મિત્રો ચિત્રની અંદર જવા જો કે જ્યારે આનો પદાર્થ નીચે તરફ દોડતો હશે ત્યારે આને સપાટીનું ઘર્ષણ બળ ઉપર તરફ લાગતું હશે. આ ઘર્ષણ બળ ને ઉપર તરફ બતાવ્યું. આ પદાર્થનું વજન બળ જે છે વજન બળ mg અધો દિશામાં હશે. બરાબર છે. હવે મિત્રો જોજો અહીં ગાડીનું કાટકેની આ પદ્ધતિ લઉં તો આ ખૂણો થીટા હશે તો આ ખૂણો પણ થીટા થશે. આ થશે નોર્મલ ફોર્સ. આ નોર્મલ ફોર્સ. જો કે આપણા પાઠ્ય પુસ્તકે આ થિયરીને આગળ વધારી નથી. આપણે એનો પ્રવેગ પણ શોધી શકીએ, લાગતું ઘર્ષણ બળ શોધી શકીએ. બરાબર છે. એટલે જો આના બે ઘટકો પાડી તો આ mg cos થીટા ઘટક થશે. mg cos થીટા અને પેલો ઢાળની સપાટીને સમાંતર ઘટક થશે mg sin થીટા ઘટક. મિત્રો આ બરોબર સમજજો. ચલો મિત્રો ધ્યાનથી ઉતારી લીધું છે. તો મિત્રો આના આધારિત કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે તમારા પાઠ્ય પુસ્તકે એક ઉદાહરણ આપેલું છે મને, અને એ ઉદાહરણને પણ આની સાથે હું તમને પૂરું કરાવી આપું છું. મિત્રો તમે એક બાજુથી વસ્તુઓ તૈયાર કરવા માંડો. હું વિસ્ક્વેરનું સૂત્ર રાખું છું કે ચક્રાવર્તનની ત્રિજ્યા. જો તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ 7.16 આપેલું છે. 7.16 ઉદાહરણ 7.16 આપેલું છે. હું રકમ વાંચું છું, તમે પણ પાઠ્યપુસ્તક લઈ બેસો. 3 પદાર્થ, એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ધરતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ દોડે છે તો તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે તો કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? મિત્રો 3 પદાર્થો આપ્યા. પહેલો પદાર્થ આપ્યો છે રિંગ, બીજો પદાર્થ આપ્યો છે નક્કર નળાકાર અને ત્રીજો પદાર્થ આપ્યો છે આપણને ઘન ગોળો એટલે નક્કર. આ મિત્રો જો એને શું આ ઢાળની સપાટી ઢાળ તો નહીં, ઢાળની સપાટીના તળિયે આ ત્રણમાંથી કોનો વેગ સૌથી વધારે હશે તો વેગનું સૂત્ર તમારી પાસે તૈયાર પડ્યું છે. વેગનું સૂત્ર આપણી પાસે તૈયાર પડ્યું છે. ચલો આ રિંગ જો ત્રિજ્યાઓ સરખી આપી છે, 3 પદાર્થોની ત્રિજ્યાઓ મને એટલે કેપિટલ R બદલવાનું નથી. ઢાળ સમાન આપેલો છે, સમાન પાટીની એટલે ત્યાં જ બદલાવાનો નથી. અને જો મિત્રો અંદર પદાર્થનું દળ આવતું જ નથી કેતો એટલે દળનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો મિત્રો આપણે શું કરવું પડે કે ગમે તેમ કરી આ કે શોધી નાખો ચક્રાવર્તનની ત્રિજ્યા. તો મિત્રો આ રિંગ આપી છે, રિંગની ઝડપની ચાક માત્રા I બરાબર mr². મિત્રો ગઈકાલે આખો કોઠો તમને સોલ્વ કરાવડાયો છે મેં. રિંગની ઝડપની ચાક માત્રા તેના કેન્દ્રમાંથી પસાર થતી. મિત્રો જ્યારે રિંગ ઢાળ ઉપરથી પડતી હશે, રિંગ આ પ્રકારની હશે તો જો એના કેન્દ્રમાંથી પસાર થતી ભ્રમણાંક આમ થશે એના સમતલને લંબ, તો એની ઝડપની ચાક માત્રા કેટલી આવશે? I બરાબર mr² ને I બરાબર mk² સાથે સરખાવું તો k²
is equal to r square. Therefore k is equal to r. k ની કિંમત r જેટલી થાય તો મિત્રો આ સૂત્રનો તો જો મિત્રો k બરાબર r ને હવે હું આ સમીકરણમાં મૂકીશ એટલે રિંગનો ઢાળના તળિયે વેગ કેટલો હશે તો v² is equal to twice gh upon 1 plus k ની જગ્યા પર r એટલે r² by r² ઉડી ગયા એટલે અહીંયા 1 વધશે એટલે is equal to twice gh by 2 બગડો કેન્સલ therefore v is equal to under root of gh તો ઢાળના તળિયે રિંગનો વેગ આટલો હશે ચલો મિત્રો હવે નક્કર નળાકાર એની ઝડપની ચાક માત્રા I 1/2 mr² નક્કર નળાકાર આપણો જ મિત્રો તો એને I બરાબર mk² સાથે સરખાઈ નાખો તો k² is equal to r² by 2 તો k is equal to r by root 2 ચલો મિત્રો કમ્પ્લીટ છે હું બધા પદાર્થોની ચક્રાવર્તનની ત્રિજ્યા શોધી હું વેગના સૂત્રમાં મૂકીશ તો મિત્રો જો વેગ કેવી રીતે આવશે આનો v² is equal to twice gh ભાગ 1 plus ચલો k² ની જગ્યાએ r² by 2 into r² વર્ગમૂળ તો નીકળી જશે એટલે r² by 2 અને પેલો r² થયો એટલે અહીં ગળી r² કેન્સલ તો is equal to twice gh ભાગ 1 plus 1/2 अब 1 plus 1/2 એટલે 3/2 થશે તો જો v² is equal to twice gh ભાગ 3/2 બગડો જશે ઉપર એટલે અહીંયા આવશે 4gh by 3 તો v ની કિંમત કેટલી થશે તો v is equal to under root of 4gh by 3 ચલો આપણે 4 ને 3 વડે ભાગી નાખીએ હવે મિત્રો આ સૂત્રની મારે જરૂર નથી જો 4 ને 3 વડે ભાગો તો v is equal to under root of 1.33 gh મિત્રો જો રિંગનો વેગ કેટલો હતો under root of gh નળાકારનો વેગ કેટલો આવ્યો 1.33 gh એટલે નળાકારનો વેગ રિંગ કરતા વધારે હોય ઢાળના તળિયે ચલો હજી ગોળો જોઈ લઈએ ગોળાની ઝડપની ચાક માત્રા ઘન ગોળો 2/5 mr² चलो I बराबर mk² સાથે સરખાઈ દઈએ તો k² is equal to 2/5 into r² તો k is equal to root 2/5 into r બરાબર v² ના સૂત્રનો કિંમત મૂકી દો તો જો v² is equal to twice gh ભાગ 1 plus k² એટલે આ એટલે 2/5 into r² અને ભાગ્યા પેલો r² બરાબર મિત્રો તો r² નીકળી ગયા તો is equal to twice gh ભાગ જો અહીં ગળી બે પંચમાંશ વધ્યા છે એટલે 5 અહીં આવશે 7 પંચમાંશ 5 ને લઈ લો ઉપર is equal to 10 gh ભાગ્યા 7 तो v is equal to under root of twice under root of तो થવાના પણ 10 ને 7 વડે ભાગી નાખો એટલે 1.43 આવશે 1.43 gh મિત્રો તમે નક્કી કરો કે કોનો વેગ સૌથી વધારે છે તો જો આ એકલો gh આ 1.33 gh અને આ 1.43 gh
આનો અર્થ એ થયો કે ઘન ગોળાનો વેગ ધારના તળિયે સૌથી મહત્તમ હશે. આ મહત્તમ છે. સૌથી ઓછો કોનો હશે? સૌથી ઓછો રિંગનો. તો આનો વેગ જે છે ધારના તળિયે સૌથી ઓછો મીન્સ લઘુત્તમ હશે. તો મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો તમને આ પદાર્થોને બદલશે અને એ વખતે કયો પદાર્થ આપેલો છે એની તમારે ચક્રાવર્તનની ત્રિજ્યા શોધી વેગના સૂત્રમાં મૂકી દેવાની. તો તમને તરત જ એનો આઈડિયા આવી જશે. અને જો તમે વેગ શોધવાનું કે તો પછી જે બધાના વેગ તો શોધેલા જ છે. ચલો મિત્રો ઓકે છે. સારું, તો મિત્રો ઉતારજો શાંતિથી. ખૂબ અગત્યનો ક્વેશ્ચન. થિયરી કરો. આનો એક દાખલો તમને ઉદાહરણની અંદર આપેલો છે. સ્વાધ્યાયની અંદર જોઈએ કે આને અનુરૂપ કેવા પ્રશ્નો એને આપેલા છે. ચલો સ્વાધ્યાયનો એક પ્રશ્ન લઉં છું, દાખલો લઉં છું. ચલો તમે પાઠ્યપુસ્તક ખોલજો મિત્રો. સ્વાધ્યાયનો દાખલો છે 7.5. સ્વાધ્યાયનો દાખલો છે 7.12 નો દાખલો. મિત્રો રકમ વાંચવા માંડો અને જે રાશિઓ આપેલી છે તેને એક બંધક કરવા માંડો. ચલો 20 કેજી દળનો એક નક્કર નળાકાર નીચે લીટી દોરો. દળ કેટલું? m બરાબર 20 કેજી. મિત્રો આ નક્કર નળાકાર છે. નક્કર નળાકાર બરાબર છે. તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. તો મને રેડિયન પર સેકન્ડ કોણીય ઝડપ આપી છે. એની કોણીય ઝડપ ઓમેગા is equal to 100 રેડિયન પર સેકન્ડ. આ નળાકારની ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યાને કેપિટલ R કહું છું. 0.25 મીટર. ચાલો મિત્રો, તો મને પ્રશ્ન શું પૂછ્યો? આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઊર્જા કેટલી હશે? એટલે ચાક ગતિ ઊર્જા શોધવાની. તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાનનું માન કેટલું હશે? એટલે કોણીય વેગમાન પણ શોધવાનું. તો મારે ગતિ ઊર્જા શોધવાની થઈ. ચાક ગતિ ઊર્જા કે બરાબર ક્વેશ્ચન માર્ક. એનો સંકેત પણ કેટલો? અને કોણીય વેગમાન l બરાબર ક્વેશ્ચન માર્ક. મિત્રો વિચારો જરા કે આપણે આ બે ભૌતિક રાશિઓ શોધવી છે. ચલો ચાક ગતિ ઊર્જા શોધવું. તો અહીંયા બે ભાગ પાડી નાખું છું. ચાક ગતિ ઊર્જા k is equal to 1/2 I ઓમેગા નો સ્ક્વેર. મિત્રો ભૂલી જઈએ તો શું કરવાનું? રેખીય ગતિ ઊર્જા યાદ કરવાની. k બરાબર 1/2 mv સ્ક્વેર થાય. તો m ની જગ્યા ઉપર i આવે, v ની જગ્યા ઉપર ઓમેગા. તો તમને તરત જ સૂત્ર મળી જશે. હવે મિત્રો જો તમને ઓમેગા આપેલો છે પણ તમારી પાસે i નથી. તો કયો પદાર્થ છે? નક્કર નળાકાર. તો k is equal to જો 1/2 m ના કૌંસમાં 1/2 mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. સમજ પડી? મેં કોની જડપની ચાક માત્રા મૂકી? નક્કર નળાકાર. તો 1/2 mr સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. તો હવે મિત્રો બધી કિંમતો જાણીએ. તો k is equal to ચલો આ બગડો અહીં આવી જશે 1/4. ચલો m ની કિંમત 20. ચલો r સ્ક્વેર એટલે 0.25 આવું થશે 25 ગુણ્યા 10⁻² મીટર. બરાબર ને? પોઈન્ટ કાપી નાખે. તો અહીંયા r સ્ક્વેર કરવાનું એટલે 25 નો વર્ગ 625 અને પેલો 10⁻⁴.
10 રેઝ ટુ -2 નો સ્ક્વેર કરવો પડશે પાછો ભાઈ 10 રેઝ ટુ ચલો ઓમેગા સ્ક્વેર એટલે આ છે 100 એટલે શું થશે 10 રેઝ ટુ 2 રેડિયન પર સેકન્ડ તો એનો સ્ક્વેર કરવાનો એટલે આનો સ્ક્વેર કરી 10 રેઝ ટુ 4 તો 10 રેઝ ટુ -4 પ્લસ 4 કેન્સલ અહીંયા આવશે 5 ચોક 20 બરાબર છે તો k ઇઝ ઇક્વલ ટુ ચલો પછી 25 તો પાછળો વધી પડી ગઈ 5 નું 10 ને 12 નો બગડો વધી ગઈ 6 50 30 ને 1 31 જૂલ આ થઈ ચાર્જ ગતિ ઊર્જા ચલો મિત્રો હવે કોણીય વેગમાન શોધવું તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા મિત્રો સૂત્ર ભૂલી જાઓ તો રેખીય વેગમાન યાદ કરવાનું રેખીય વેગમાન p બરાબર mv થાય તો m ની જગ્યા ઉપર I v ની જગ્યા ઉપર ઓમેગા p ની જગ્યા ઉપર l તો ચલો I L ઇઝ ઇક્વલ ટુ I એટલે કોણ નક્કર નળાકારની છે તો ચાપમાં 1/2 mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા કિંમત મૂકી દઈએ તો L ઇઝ ઇક્વલ ટુ 1/2 m ની કિંમત 20 r સ્ક્વેર આનો સ્ક્વેર કરવાનો r એટલે 625 ગુણ્યા 10 ની માઈનસ 4 અને ઓમેગા મીન્સ 10 રેઝ ટુ 2 ચલો મિત્રો ઓકે છે તો અહીંયા 4 25 તો L ઇઝ ઇક્વલ ટુ ચલો મિત્રો જો આનો ગુણાકાર તો આટલો લેવાનો છે એટલે 31 25 ગુણ્યા 10 રેઝ ટુ -2 બરાબર ને L is equal to 31 25 ગુણ્યા આ 10 રેઝ ટુ -4 આ પ્લસ 10 રેઝ ટુ -2 બચશે તો બે પોઈન્ટ કાપી નાખો L is equal to 31.25 કોણીય વેગમાનનો એકમ હવે મિત્રો ભૂલતા નહીં કોણીય વેગમાનનો વ્યાપક એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ મિત્રો ખૂબ અગત્યનો દાખલા તમે વ્યવસ્થિત રીતે ધ્યાનથી ગણજો મિત્રો એક ભૂલ છે અહીંયા એક ભૂલ છે જો અહીંયા 10 વધશે ને અહીંયા 10 વધશે જો આ તો 4 હતા મિત્રો અહીંયા 4 હતા જો એટલે 4 5 20 છે એટલે બગડો છે ભાઈ એટલે 10 વધશે એટલે અહીંયા આટલો ફેરફાર થશે 6250 આવું થશે બરાબર 10 રેઝ ટુ -2 તો બરાબર છે એટલે અહીં ગાડી આવશે 62.50 બરાબર ને અહીંયા 1/2 છે અહીંયા જો 1/4 એટલે મિત્રો ખાસ ખ્યાલ રાખો ચલો મિત્રો એક દાખલો હજી ગણી લેવો છે એ પણ સ્વાધ્યાયનો છે ચલો 7.14મો દાખલો સ્વાધ્યાયનો સ્વાધ્યાયનો 7.14મો દાખલો મિત્રો રકમ વાંચવા માંડો તમે 3 કેજી દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યા જો 3 કેજી દળ એમ બરાબર 3 કેજી 40 સેન્ટીમીટર ત્રિજ્યા પી છે r બરાબર 40 સેન્ટીમીટર બરાબર છે એક પોલા નળાકાર ફરતે એક પોલો નળાકાર આપ્યો જોજો મિત્રો આમો લોચો વાગશે તો વાર્તા પૂરી તમારી
ફરતે એક અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે. જો આ દોરડા 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો દોરડાને કેટલા બળથી ખેંચ્યું? F બરાબર 30 ન્યૂટન બળથી ખેંચ્યું તો નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? આલ્ફા બરાબર ક્વેશ્ચન માર્ક. કોણીય પ્રવેગ શોધવાનો. દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? અને એમ ધારો કે અહીં દોરડું સરકતું નથી તો મારે કોણીય પ્રવેગ પણ શોધવાનો અને રેખીય પ્રવેગ પણ શોધવાનો. મિત્રો બરોબર સમજી લો. આ છે પોલો નળાકાર. જો આ છે પોલો નળાકાર. કોઈ બે ધરી વચ્ચે એને ફિટ કરેલો છે. હવે એના ઉપર એક દોરડું વીંટાળેલું છે. પાછળનો ભાગ આપણને દેખાશે નહીં. આખું દોરડું વીંટાળેલું છે. આ દોરડાની નીચે લાગતું બળ આપ્યું છે 30 ન્યૂટન. દોરડું તમે ખેંચશો નીચે એટલે આ બળ નીચે તરફ લાગશે. બરાબર છે? એટલે આ જે પોલો નળાકાર છે એ આ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા બનશે. ઓકે, હવે મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો કે મારે એનો કોણીય પ્રવેગ શોધવાનો છે. બરાબર છે? હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજજો કે ચાક ગતિ ક્યારે થાય? ટોર્ક લાગે તો મિત્રો આના ઉપર આ બળ છે. આ બળ તો ટોર્કનું સૂત્ર છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f. r ક્રોસ f ખ્યાલ આવે છે? r ક્રોસ f. r કોણ છે? નળાકારની ત્રિજ્યા. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. હું તમને નળાકાર બતાડું છું. r માની લો કે આપણો પોલો નળાકાર છે. હવે દોરી આમ વીંટાળેલી હશે. દોરી અહીંયાથી આમ વીંટાળેલી હશે. બરાબર ને? એટલે લાગતું બળ જે છે એ બળ નીચે તરફ થવાનું આ રીતે. આ નળાકારની વક્ર સપાટીને સ્પર્શક સ્વરૂપે. બરાબર છે? તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આવું થશે rf sin થીટા. આ ટોર્કનું મૂલ્ય અહીં મારી પાસે. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. હવે આ નળાકારની જે ત્રિજ્યા હશે એ ત્રિજ્યા તો આમ હશે. આ ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા એની કોઈ એક બિંદુ પાસે આ સ્પર્શક બિંદુ જે છે તો મળી એની ત્રિજ્યા આમ હશે. મિત્રો જો બરોબર જોઈ લો. હવે પેલું બળ જે છે એ આ દિશામાં, એટલે આની દિશા આમ થઈ, આની દિશા, અને બળની દિશા નીચે તરફ થઈ. એટલે થીટાની કિંમત કેટલી થશે? r અને f વચ્ચેનો ખૂણો એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. મિત્રો સમજો. આ થયો આ નળાકારની ત્રિજ્યા આમ હશે. બરાબર છે? અહીંયા મિત્રો હું અહીં ઘડી બતાડીશ ને ત્રિજ્યા તો તમને નહીં સમજ પડે. એ ત્રિજ્યા મારે આમ બતાડવી પડે. અહીંયા એ ત્રિજ્યા આમ બતાડવી પડે. ખ્યાલ આવે છે? કારણ કે સ્પર્શક બિંદુ તમારું અહીં છે. જો આ જે દોરડું અહીંયાની હશે એ દોરડા અહીંયા સ્પર્શક સ્વરૂપે દોરડું હશે. એટલે બળની દિશા આમ, આની દિશા કઈ બાજુ હશે? આ અંદર તમે વિચારો, અંદર નળાકારની અંદર તો આની દિશા આમ હશે. એટલે થીટાની કિંમત 90 થશે. તો sin 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ r. બરાબર છે? r પણ જાણીએ છીએ અને f પણ જાણીએ, પણ શોધવાનું શું છે? કોણીય પ્રવેગ. તો મિત્રો આપણે જાણીએ છીએ f બરાબર m રેખીય ગતિમાં. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? I into z, I into alpha is equal to r into f. મિત્રો આ સમજો બરોબર. બળનું સૂત્ર છે F બરાબર m. બરાબર છે? તો m ની જગ્યા પર શું આવશે? I. રેખીય પ્રવેગની જગ્યાએ શું આવશે? કોણીય પ્રવેગ.
આલ્ફા ઇઝ ઇક્વલ ટુ RF upon I થશે. I કોણ છે? I કોનો લેવાનો? પોલો નળાકાર. I પોલો નળાકાર. તો E ઇઝ ઇક્વલ ટુ RF ભાગ્યા mr સ્ક્વેર. પોલા નળાકારની જડત્વની ચાકમાં mr સ્ક્વેર. તો કિંમત મૂકો અંદર. તો ધેરફોર જો જરા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ચલો r ની કિંમત 40. જો એક r એક ઉડી જશે મિત્રો, એક r ઉડી ગયો તો ઉપર ખાલી બળ જ વધશે 30 ન્યૂટન ભાગ, ચલો આવ્યો ક્યાં? એમ કેટલા છે? 3 અને ગુણ્યા, હવે તો r જ વધવાનો છે તો 40 ગુણ્યા 10 - 2 મીટરમાં ફેરવવા પડશે ને. આ સેન્ટીમીટર છે, જો આ કિલોગ્રામ છે, આ ન્યૂટન છે, એટલે આને 40 ગુણ્યા 10 - 2 મીટર. બરાબર છે? તો જો અહીં ગાડી મીંડું કેન્સલ, આ ટાઈપ કેન્સલ, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, જો આ 10 - 2 ને ઉપર લઈ લો તો 10 - 2 ભાગ્યા 4, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 100 ભાગ્યા 4, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ચલો મિત્રો, ખૂબ અગત્યનો દાખલા. ચલો કોણીય પ્રવેગ આવી ગયો. હવે જો મિત્રો રેખીય પ્રવેગ શોધવાનો, અહીંયા કરું છું. જો રેખીય પ્રવેગ તો f બરાબર m, f બરાબર m, f જાણીએ છીએ, દર જાણીએ તો પ્રવેગ મળી જશે. તો a ઇઝ ઇક્વલ ટુ f બાય m. તો a ઇઝ ઇક્વલ ટુ f ની કિંમત કેટલી? 30. દરની કિંમત કેટલી? 3. મીંડું કેન્સલ. a ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. મિત્રો તમે એક બાજુથી વ્યવસ્થિત રીતે તૈયાર કરવા માંડો, બિલકુલ સરળ છે વસ્તુ. બરાબર છે? તો આવતી વખતે આપણે અચળ પ્રવેગી ગતિના પણ દાખલા